ખેડાના મહેમદાવાદ પોલીસે ગઈકાલે બપોરે ગામમાં જુગાર અંગે રેડ કરીને 3 વ્યક્તિઓની અટકાયત કરી હતી। કાયદેસરની પ્રક્રિયા અને જામીન મળ્યા બાદ જ્યારે પોલીસે ગોવિંદને ફિંગરપ્રિન્ટ લેવા માટે લઈ જઈ રહી હતી ત્યારે અચાનક તેઓ ચક્કર આવવાથી નીચે પટકાયા હતા। તેમને તાત્કાલિક મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ પર મારપીટનો ગંભીર આક્ષેપ લગાવી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો। સ્થિતિની ગંભીરતા જોતા ડીવાયએસપી, મામલતદાર અને પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો। મારા પપ્પા ખેતમ ગયા હતા, પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। અમે 6 જણા પત્તા રમતા હતા, રમતા હતા તો 6-7 જણા હતા। હવે ભાઈ જે આ અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નહોતો, એ વડેથી એ ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। ગોવિંદભાઈ રાયસંગભાઈ, 50 વર્ષ। પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાવ્યા। અહીંથી લાવ્યા પછી પંચમું એ કરી સહીઓ કરી, સરપંચ આવેલા, વાત થઈ। પછી અમારે સિંગરપેટ ચાલવા હતું, ઉપર લઈ જવામાં આવ્યા। તો અમે ત્યાં સિંગરપેટ ચાલવા ગયા, પછી એકદમ ચક્કર ખાઈને પડ્યા હતા। માથામાં વસોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં લેવાની હોય છે। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા, અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા।